નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગુજરાતમાં માવઠું પડ્યું. માવઠાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો અને એના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. આપણે અનેક એવા વિડીયોઝ જોયા જેમાં ખેડૂતો રડી રહ્યા છે, પાક બતાવીને કહી રહ્યા છે કે હવે અમારે કરવાનું શું. કેરીની સિઝન આવતી હતી, કેરીને સૌથી વધારે નુકસાન થયું છે. ખેડૂત સાથે વાત કરવી છે. પાલભાઈ આંબલિયા પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું અને સમજવું છે કે વારંવાર આવતા માવઠાને કારણે ખેડૂતોને જે સતત નુકસાન થાય છે એના માટે શું કરી શકીએ, સરકાર પાસે શું અપેક્ષા છે. પાલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પંકજભાઈ કચ્છથી જોડાયેલા છે. પંકજભાઈ ખેડૂત છે. અને પંકજભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટ પર. નમસ્કાર બેન. પહેલો સવાલ પાલભાઈ, આટલા બધા માવઠા આવ્યા અને એના પછી વળતરની વાત પણ કરવામાં આવે, પણ જ્યારે અચાનકથી આટલો વરસાદ પડે, 3 દિવસની આગાહી હોય, 3 દિવસ ભારે પવન સાથે વરસાદ પડે, કયા કયા વિસ્તારોને સૌથી વધારે અસર થઈ છે માવઠાને કારણે? ખેડૂતોને કેટલું નુકસાન થયું છે? બેન, છેલ્લી 8 સિઝન એટલે કે માર્ચ 2023 થી તમે ચાલુ કરો. જે માર્ચ 2023માં જે શું કહેવાય માવઠું આવ્યું હતું, બરાબર છે. 24માં માવઠું આવ્યું, 25માં આવ્યું, અત્યારે 26માં આવ્યું. એવી જ રીતે પાછું 24, 25, 26માં સોરી 23, 24, 25માં કમોસમી વરસાદ પણ થયો અને આ 3 વર્ષમાં અતિવૃષ્ટિ પણ થઈ. હવે આ 23 થી જ આપણે વાત કરી છે. બાકી આમ જોવું તો તમે લગભગ 2020 પછી સાયકલમાં ઘણો બધો ચેન્જ છે. અને એનાથી આગળ 2018માં જે બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં જે અતિવૃષ્ટિ થઈ, બરાબર છે, ત્યાર પછી આખી આમ સાયકલ ચેન્જ થઈ છે. અને આ સરકારે ત્યાર પછી જે ખેડૂતો જેના ઉપર આધારિત હતા, પાક વીમા યોજના, બરાબર છે, એ ભ્રષ્ટાચાર વાળી પાક વીમા યોજના ખેડૂતો નહોતા માંગતા. સરકારનો એમાં 35,000 કરોડનો ભ્રષ્ટાચાર જે છે એ પકડાયો એટલે સરકારે 10 ઓગસ્ટ 2020ના દિવસે પાક વીમા યોજના બંધ કરી. ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા. એ 2 વર્ષ ખાલી કાગળ ઉપર એનો જન્મ થયો અને કાગળ ઉપર જ એ યોજના આખી મૃત્યુ પામી. ત્યાર પછી એટલે 10 ઓગસ્ટ 2020 પછી ખેડૂતો સંપૂર્ણ રામ ભરોસે છે અને સરકારની દયા અને પ્રીતિ ઉપર આધારિત થઈ ગયા. આનો ઉકેલ એક જ છે કે જે સરકારી વીમા કંપનીઓ છે, આ સરકારી વીમા કંપનીઓના આધારે જે પેલા નરેન્દ્રભાઈ મોદીની પ્રીતિપાત્ર ખાનગી વીમા કંપનીઓ વાળી જે વાત છે એ 2016 થી આવી. નરેન્દ્રભાઈ મુખ્ય શું કહે દેશના વડાપ્રધાન બન્યા અને ખેડૂતોને આશ્વાસન આપ્યું કે ખરામાં માલ પડ્યો હશે, ટ્રેક્ટરમાં માલ પડ્યો હશે, બજારમાં માલ જતો હશે અને વરસાદ થશે તોય તમને પાક વીમો મળશે. આ જે એમની જે વાત છે, અને ત્યાર પછી ખાનગી પાક વીમા કંપનીઓ આવી, એ નહીં. એની પહેલા જે સરકારી પાક વીમા કંપની એઆઈસી અને જીઆઈસી હતી, ગુજરાત માટે જીઆઈસી અને કેન્દ્ર માટે એઆઈસી, બરાબર છે, એ મુજબની સરકારી કંપનીઓના માધ્યમથી પાક વીમા યોજના ચાલુ કરાવવામાં આવે. આ એકમાત્ર ઉપાય ખેડૂતને આ કુદરતી આપત્તિઓથી બચાવવા માટે જાય. એટલા માટે છે બેન કે અત્યારે સરકાર જે આપે છે, દાખલા તરીકે 10,000 કરોડનું પેકેજ આપ્યું, બરાબર છે, તો એ શું કામ આપ્યું હતા કે 10 લાખ કરોડનું નુકસાન હતું, ત્યાં 10,000 કરોડનું પેકેજ આપ્યું. હવે એમાં ખેડૂતને 10 લાખ કરોડના નુકસાન સામે 5 લાખ કરોડ ક્યારે મળે? કારણ કે એને પ્રીમિયમ ભર્યું હોય તો, બરાબર છે, પ્રીમિયમ ભર્યું હોય તો હકથી માંગી હગે. જેવી રીતે તમારી ગાડીનું તમે પ્રીમિયમ ભરો છો અને ગાડી ટોટલ લોસ થાય, બરાબર છે, તો તમે ટોટલ લોસનો દાવો વીમા કંપની પાસે કરી શકો છો. તો એ જ રીતે જો ખેડૂતો પ્રીમિયમ ભરે, પાક વીમા યોજના સરકારે આપવી જોઈએ, પણ સરકાર નથી આપતી કારણ કે ખેડૂતને બરબાદ કરવા માંગે છે સરકાર. હવે આ જે માવઠું આવ્યું, બરાબર છે બેન, એમાં તમે જોવ તો ઘઉં, ચણા, રાયડો, ફળફળાદીમાં કેરી, દાડમ, ચીકુ, લીંબુ, આ બધાયના અત્યારે ફૂલ લાગવાની સિઝન છે. જામફળ, આ બધામાં અત્યારે ફૂલ લાગવાની સિઝન છે. એટલે કે આંબામાં આપણે કહીએ મોર આવવાની સિઝન છે. નાની નાની ખાટકડી બંધાતી હોય, બરાબર છે. આ જે ઝડપે પવન આવ્યો, આ પવનના કારણે એ બધાને ખૂબ મોટું નુકસાન થયું. બેન, મેં એવા નહીં જોયા તો લગભગ 50 વિડીયો જોયા છે કે ખેડૂતના ચણા છે એ પાથરે પડ્યા હતા, જીરું છે એ પાથરા પડ્યા હતા, અને પવન આવ્યો અને એ પાથરા 15માં ખેતરે ઉડી અને ગયા છે. અને એ ભેગા કરવા કોઈ કાળે શક્ય નથી, બરાબર છે. એટલે આવી ભયંકર પરિસ્થિતિ, આ જે ભલે એ 3 કલાક માટે જ પવન આવ્યો હતો, પણ 3 કલાકમાં ખેડૂતનો પાક એક ગામથી ઉપાડીને બીજા ગામ જે ઉપાડેલો તૈયાર પડ્યો હતો
એ પાક ખેડૂતના હાથમાં રહ્યો નથી બેન. પંકજભાઈ પણ છે. પંકજભાઈ, કે સૌથી વધારે અસર કચ્છમાં જ થઈ છે, કારણ કે જે સિસ્ટમ આવી હતી એના કારણે કચ્છમાં ખૂબ વધારે વરસાદ પડ્યો, પવન પણ ખૂબ ફૂંકાયો. તમને શું નુકસાન થયું છે? તમારી આસપાસના વિસ્તારોમાં કયા પાક ખરાબ થઈ ગયા? બેન, મુખ્યત્વે જ્યાં અમારે કચ્છ છે એનામાં જે અમારો તાલુકો છે, જે નખત્રાણા તાલુકો, એને વધારે પડતું બાગાયત ઉપર નિર્ભર છે. જેમ કે અત્યારે અમારે દાડમનું હાર્વેસ્ટિંગ ચાલુ છે, જેમ કે કેરીમાં નવા અત્યારે બૂર લાગેલા છે, ચીકુ છે, આ બધા અમારા બાગાયત પાકો અહીંયા મુખ્યત્વે છે. તો આજની પરિસ્થિતિ એવી છે, ખેડૂતોની કફોડી બની છે કે દાડમના પાકમાં અને કેરીમાં એટલું બધું નુકસાન છે કે આપણે ત્યાં ખેતર ઉપર જોઈ એટલે આપણે પોતે એમ થાય કે ના, ખેતર ઉપર નથી આવું. સમજ્યા? ખેડૂતની વેદના આપણે જોઈ ન શકી ને ખેડૂત પોતે સહન પણ ન કરી શકે એવી પરિસ્થિતિ છે કચ્છની. જ્યારે રાયડો છે, અત્યારે રાયડાનું, ઘઉંનું, જીરુંનું અમારે હાર્વેસ્ટિંગ ચાલુ છે. તો રાયડાના ખેતરો જોઈ તો પવન સાથે વરસાદ હતો એટલે ખેતરમાં બધો સૂઈ ગયો છે રાયડો. ઘઉંની પણ હાલત એવી છે. અમુકની જણસ ખેતરમાં તૈયાર હતી તો એના ઉપર ઢાંકેલું હતું, તો પવન ને વરસાદ એટલો હતો કે એ બધું ઢાંકવાનું, ઉપરનું કાપડ બાપડ લઈ બધું પાકને, જે ખેતરમાં આવેલો પાક હતો ખેતરમાંથી આવી અને બહારે આવેલો પાક હતો એમાં પણ નુકસાન થયેલું છે. બેન, અમારે તો હું અત્યારે ચીકુના જ બગીચામાં બેઠું છું, તો આ નીચે જોઈ છે તો જ્યાં જોઈ ત્યાં ચીકુ કાચા છે અત્યારે. તો ખેડૂતની શું હાલત હશે આપ પણ જાણી શકો છો. પણ આ ઉપર બેઠેલી સરકાર નથી જાણી શકતી ખેડૂતની વેદના. અંદાજે કેટલું નુકસાન થયું પંકજભાઈ? બેન, આનો અંદાજ કેમ આંકું? અત્યારે દાડમનો આપણે જોઈ તો લાખો રૂપિયાનો ખર્ચો કરેલો છે. તો અત્યારે ખેડૂતના હાથમાં કાંઈ નહીં આવે એ નક્કી છે. તમે અત્યારે ખેતરમાં જ છો, તો બતાવો આસપાસની સ્થિતિ શું છે તમારા ખેતરની આજુબાજુ? બેન, અત્યારે હું ખેતરમાં છું. તમે આ દાડમની સ્થિતિ જોઈ શકો છો. ઉપર કપડા આપણે સનબર્નિંગ ન લાગે એના માટે ગ્રો કવર ઢાંકેલા છે. તો આ નુકસાન જોઈ શકો છો. અને મોટા ભાગે કચ્છમાં બેન, નારિયેરીમાં પણ મોટા ભાગે અમારે કચ્છમાં વધારે નારિયેરી પણ છે, પણ નારિયેરીની હાલત પણ આ જ છે કચ્છમાં મોટા ભાગે. અત્યારે આ દાડમના જોઈ લો, ઉપર ગ્રો કવરના કપડા, નીચે માલ જોઈ લો, બગડેલો માલ નીચે. પાલભાઈ, તમે જેમ કીધું કે 2023 થી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ માવઠા પડ્યા, કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોને અંતે ભોગવવાનો વારો આવતો હોય છે અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતો હોય છે. પાક વીમા સિવાય ખેડૂતો માટે કેવા પ્રકારની યોજનાઓ હોવી જોઈએ આવી પરિસ્થિતિ માટે? કારણ કે હજુ પણ ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આમાં તો ખેડૂતના ભાગે શું આવે અને કોણ વિચારે કે ખેતી કરે? પાયલબેન, સમજવા જેવી વાત એ છે કે પહેલી વસ્તુ એ છે કે સરકારની દાનત શુદ્ધ હોવી જરૂરી છે. તમે સમજો. આ હું એટલા માટે કહું છું કે કોઈ પણ ધંધો કે વ્યવસાય કરતી વ્યક્તિ હોય, બરાબર છે, એ માની લ્યો કે જીનિંગ મિલ છે, બરાબર છે, જીનિંગ મિલ વાળો એ કપાસ વેચાતો લઈ આવે, એની ફેક્ટરી સ્થાપિત કરી દે, કપાસ વેચાતો લઈ આવે, એની પ્રક્રિયા, પ્રોસેસ બધું જ એટલે એની જે પ્રોસેસ હોય બધી પ્રોસેસ કર્યા પછી, બરાબર છે, એ જ્યારે માલ એનો વેચવાનો હોય અને એનો માલ માની લ્યો કે લૂંટાઈ જાય કે એનો માલ કોઈ પણ કારણોસર ખરાબ થઈ જાય, તો એ આત્મહત્યા કરવા સિવાય, જો એનો વીમો ના હોય ને બેન, તો એને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ના રહે. અને ખેડૂતની પરિસ્થિતિ દર વખતે આવી થાય છે. અમે વાવણી કરી લઈએ, ખાતર પોતર કરી લઈએ, મજૂરી કરી લઈએ, પિયત કરી લઈએ, એનું હાર્વેસ્ટિંગ કરી લઈએ અને અમે રાહ જોઈને બેઠા હોઈએ ક્યારે ઓપનર આવે અને અમારો પાક અમે કાઢીએ, બરાબર છે. હવે ઓપનર પહોંચે એની પેલા વાવાઝોડું પહોંચી જાય, એની પેલા કમોસમી વરસાદ પહોંચી જાય. એટલે થાય છે એ કે અમારી આખી સિઝનની મહેનત છે, આ મહેનત જતી રહે છે, બરાબર છે. આ પરિસ્થિતિમાં તમે સરકારની દાનત હું એટલા માટે કહું છું, કમોસમી વરસાદ ઓક્ટોબરમાં થયો ત્યારે તમે જોયું હશે કે ભાજપના
પેલા ધારાસભ્યો, પછી સંસદ સભ્યો, પછી મંત્રીઓ અને ત્યાર પછી ભાજપના જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો સુધીનું તમામ લોકો ખેતરમાં ઉતર્યા હતા. આ તમે જોયું હશે, હમ. બરાબર છે. એટલા માટે ઉતર્યા હતા કે ખેડૂતોમાં એવડી નારાજગી ઊભી થઈ હતી કે ભાજપ વાળાઓને ગામમાં ઘૂસવા દે એમ નહોતા. હમ. બરાબર છે. જે સર્વે કરવા માટે ભાજપે જે આદેશ કર્યો હતો કે એક એક ખેડૂતના ખેતરે જઈ અને ડિજિટલ સર્વે કરવાનું હતું, ત્યાંથી સર્વે નંબર આપતા હતા. બરાબર છે. એમાં ગામના ગામોએ બરાબર છે જે સર્વે કરવા વાળી ટીમ હતી એને ભગાડી. એટલે ભાજપે શું કર્યું કે હવે આમાં રસ્તો શું છે કે લોકોનું કોઈ પણ રીતે લાગણી જીતો, તો લાગણી જીતવા માટે શું કરવું પડે? ખેતરમાં જવું પડે. હમ. એટલે ખેતરે ખેતરે ગયા. બેન, આ કમોસમી વરસાદમાં ભાજપ જે ખેડૂત લક્ષી હોવાની વાત કરે છે, ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતાની વાત કરે છે, આખા ગુજરાતમાંથી એક ભાજપનો નેતા ખેડૂતની વચ્ચે ગયો હોય તો ક્યાંય દેખાડો. હમ. સ્પષ્ટ દાન જ થાય છે કે ઉમાં ડર લાગ્યો હતો ખેડૂતોનો, બરાબર છે, એટલે લાગણી જીતવા માટે અંદર આવ્યા છે. હમ. અને ગયા ઓક્ટોબર કમોસમી વરસાદ સિવાય માર્ચ 2023 થી અત્યાર સુધીમાં કમોસમી વરસાદ, વાવાઝોડું, શું કહેવાય, અતિવૃષ્ટિ, એમાં એક પણ જગ્યાએ ભાજપ વાળા ક્યાંય ખેતરમાં આવ્યા હોય તો એક વિડીયો દેખાડો. ખાલી ઓક્ટોબર 2025 ના જે પરિસ્થિતિ નિર્માણ થયું એટલે એને આવવું પડ્યું. બાકી એક પણ જગ્યાએ ખેડૂતો માટે આવ્યા હોય તો કયો. એટલે દાનત નથી, દાનત છે અદાણી અંબાણીની સોલાર કંપનીઓ માટે ખેડૂતોની જગ્યા કેમ ખાલી થાય, ખેડૂત કેમ પોતાનું ખેતર વેચે, એના માટેના સંપૂર્ણ પ્રયાસ છે. અને 3 કાળા કાયદાઓમાં નરેન્દ્ર મોદીની જે પીછેહઠ એને કરવી પડી, એ 3 કાળા કાયદાઓ પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે અમલ કેવી રીતે થાય, ઉદ્યોગપતિઓને સસ્તા મજૂર કેવી રીતે મળે, ઉદ્યોગપતિઓને સસ્તી જમીન કેવી રીતે મળે, એના માટે આખી આ સિસ્ટમ છે. બેન, તમે બાકી સરકારને એઆઈસી જીઆઈસી જેવી ઓલરેડી કંપની તો છે, સરકારની હતી જ, તો પછી યોજના સરકાર પાસે ન હોય તો અમે કહીએ છીએ, અમે આપીએ. બેન, હું તમને બીજી એક વાત, ભલે વિષયાંતર થશે પણ યાદ કરાવવા માંગુ છું. 2014-15 થી હું ગિરધરભાઈ આ સરકારને કહેતા હતા કે એક એક ખેતર માયપા વગર આ જમીન માપણીમાં સુધારો થાય એમ નથી. આજે 11મા વર્ષે ભૂમિ સીમાંકન જે હમણાં સરકાર પરિપત્ર લઈ આવી છે, બરાબર છે, એ 11મા વર્ષે મારી અને ગિરધરભાઈની વાત સરકારે માનવી પડી અને ભૂમિ સીમાંકનની અંદર તમે આખું ડિટેલમાં જશો તો એ જ વાત આવે જે અમે અત્યાર સુધી કહેતા હતા. તો 11 વર્ષ પહેલા અમલ કર્યો હોત તો ખેડૂતો આટલા હેરાન ના થયા હોત ને. અમે 20 ઓગસ્ટ થી, જ્યારથી વિજયભાઈ રૂપાણીએ 20 ઓગસ્ટ 2020 ના દિવસે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ચાલુ કરી, એટલે 10 ઓગસ્ટે પાક વીમા યોજના બંધ કરી અને 20 ઓગસ્ટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી, ત્યારથી અમે કહીએ છીએ કે પાક વીમા યોજના સરકારી કંપનીઓના માધ્યમથી ચાલુ કરવામાં આવે, એના સિવાય બીજો કોઈ આમાં વિકલ્પ નથી. કારણ કે બીજું બધું તો બેન સરકાર આધારિત થઈ જાય છે. બાકી સરકાર ગમે એટલી યોજનાઓ આપે, બરાબર છે. હવે બાકી યોજનાઓમાં શું તકલીફ છે એ હું તમને કહું. દાખલા તરીકે ઓક્ટોબર 2024 ઓક્ટોબર 2024માં જે કમોસમી વરસાદ થયો એની ઓગસ્ટ 2025માં પેકેજની સરકારે જાહેરાત કરી. આજની તારીખમાં એના પૈસા આપ્યા નથી. ઓક્ટોબર 2024માં જે કમોસમી વરસાદ અતિવૃષ્ટિ થઈ એનું આજની તારીખમાં સરકારે એનું પેકેજ જાહેર કરી દીધું ઓગસ્ટ 2025માં. આજની તારીખમાં પૈસા આપ્યા નથી. એટલે કે ગયા વર્ષે જે ઓક્ટોબર 2025માં જે કમોસમી વરસાદ થયો અને એમાં આપણે જે કહ્યું એ પ્રમાણે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું, સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, એમાં સતત અમે પાછળ પડતા રહ્યા અને આપની ચેનલમાં પણ મેં કહ્યું હતું સરકાર 70% પણ પૈસા નહીં ચૂકવે, બરાબર છે ને. આવી બધી જ ન્યૂઝ ચેનલોમાં, સરકારોમાં કાગળ લખ્યા, એટલે સરકારે એમાં પ્રયત્ન કર્યો, પણ તેમ છતાંય આજની તારીખમાં 267 કરોડ રૂપિયા હજી ખેડૂતોને ચૂકવાયા નથી. બેન, એનાથી આગળની યોજના ઓગસ્ટ 2025માં જે અતિવૃષ્ટિ થઈ, ખાસ કરીને બનાસકાંઠા, વાવથરાદ, પાટણ અને જુનાગઢમાં
એમાં સરકારે 1100 કરોડ દિવાળીના દિવસે જાહેર કર્યા હતા, તમને યાદ હોય તો. નવા કૃષિ મંત્રી જીતુભાઈ બન્યા તરત એને જાહેરાત કરી હતી, બરાબર છે. એ યોજનામાં આજની તારીખમાં 800 કરોડ ચૂકવવાના બાકી છે, માત્ર 300 કરોડ ચૂકવા છે બેન. તો સરકાર યોજનાઓ, જાહેરાતો માટે યોજનાઓ કરે છે. સરકાર આવી ખેડૂત લક્ષી કોઈ પણ એક યોજના હોય ને બેન, 6 પ્રેસ કોન્ફરન્સ કરે, 6 પ્રેસ કોન્ફરન્સ કરે અને આપે. તમે સમજો, ઓગસ્ટના 1100 કરોડ માંથી 800 કરોડ ચૂકવવાના બાકી છે. ટેકાના ભાવે ખરીદી જે કરી સરકારે, જેમાં 7 દિવસમાં ખેડૂતને પૈસા આપવાની વાત કરી, આજની તારીખમાં મારા દ્વારકા જિલ્લાના 971 ખેડૂતને રૂપિયા નથી મળ્યા. અને સરકાર એમ કહે છે કે એનું આધાર કાર્ડ સીડિંગ નથી. સમજો બેન, સરકારનો જવાબ જે છે આ મોટા ભાગે આ એમ કહે છે કે ટેકનિકલ કારણો છે, એના આધાર કાર્ડ સીડિંગ નથી. તો સવાલ એ થાય છે કે જે 971 ખેડૂતો છે, એમાંથી 300 ખેડૂતો એવા છે કે જેને 1,81,000 લેવાના હોય, તો એમાંથી 81,000 મળી ગયા, 1 લાખ નથી મળ્યા. તો 81,000 મળ્યા ત્યારે આધાર સીડિંગ હતું. હવે એ 1 લાખ ચૂકવવાના છે ત્યારે આધાર સીડિંગ કેવી રીતે બગડી ગયું? ત્યારે એનું કેવાયસી હતું, અત્યારે કેવાયસી કેવી રીતે બગડી ગયું? એવી જ રીતે ઓક્ટોબર 2025 એટલે કે 10,000 કરોડ વાળા પેકેજમાંથી મારા જિલ્લામાં 800 ખેડૂતો એવા છે બેન કે આજની તારીખમાં એને 2 હપ્તા, એટલે કે એક 5,000 અને એક 17,000 2 હપ્તાના ભાગ હતા. રાજ્ય સરકારની સહાય હતી એ 5,000ની હતી અને SDRF ની 17,000ની હતી. તો એમાંથી એક હપ્તો મળ્યો છે, બીજો હપ્તો નથી મળ્યો, અને સરકાર એમ કહે છે કે એનો કેવાયસી બરાબર નથી એટલે એને પૈસા નથી મળ્યા, બરાબર છે. 800 ખેડૂતો તો એવા છે કે જેને 2 માંથી એક હપ્તો નથી મળ્યો. એટલે સરકારની દાનત શુદ્ધ નથી બેન. સરકારની દાનત કોરા ટોપરા જેવી છે, માત્ર અને માત્ર જાહેરાતો કરે છે, ચેનલોમાં આવીને વાતો કરે છે. પંકજભાઈ, આપણે આ બધી ટેકનિકલ વાત કરી કે આ યોજના હોય તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે, અને પછી પણ સર્વેના નામે શું થાય છે, જાહેરાત કર્યા પછી, જેમ પાલભાઈ આંકડા કહ્યા, ખેડૂતો બહુ જ બધા એવા છે કે જે હવે અપેક્ષા પણ રાખવા નથી માંગતા સરકાર એમને કંઈક આપશે. તમારી શું અપેક્ષા છે કે ખેડૂત માટે શું થવું જોઈએ જ્યારે આવો કમોસમી વરસાદ? તમે એમ કીધું કે લાખો રૂપિયાનું નુકસાન થયું છે, તો તમારી અપેક્ષા શું છે ખેડૂત તરીકે? બેન, સરકાર યોજના લઈ આવે છે પણ ખેડૂતો માટે યોજના અમલમાં નથી મૂકતી. દુઃખની વાત તો ઈ જ છે. આજે ખેડૂતી જગતનો તાત છે બેન, ને હું તો કહીશ કે કદાચ આવીને આવી પરિસ્થિતિ રહી ને તો ખેડૂત ખેતી છોડવા માટે મજબૂર બનશે. પંકજભાઈ, અત્યારના વિષય પર આવી જઈએ કે આ 3 દિવસનો વરસાદ પડ્યો, તમે જેવું કહ્યું કે તમારે લાખો રૂપિયાનું નુકસાન થયું છે, તમારી આસપાસ કચ્છના જેટલા પણ ખેડૂતો હશે બધાની પરિસ્થિતિ આ હશે. આ વિષય પર કૃષિ મંત્રીનું હમણાં એવું કહેવું હતું કે અમે સર્વે કરાવીશું, પૂછીશું ખેડૂતોને શું નુકસાન થયું છે, અને પછી પાછળ પછી કાર્યવાહી જે કરવાની થશે, એટલે જે પેકેજ જાહેર કરવાનું હશે કે જે પણ હશે એ કરશે. તમારી શું અપેક્ષા છે કે સરકારે અત્યારે જૂના પેકેજ તો નથી જ મળ્યા, એની વાત તો આપણે કરી જ છે, પાલભાઈ આંકડા સાથે સમજાવ્યું, અત્યારે શું થવું જોઈએ ખેડૂત માટે? બેન, અત્યારે સર્વે તાત્કાલિકના ધોરણે કરે તો સારું બને. બાકી તો 15 દિવસ પછી સર્વે કરે તો ખેડૂત એના ખેતરમાં ઈ ખરાબ થયેલો પાક તો રાખવાનો નથી, ને ત્યારે પાછી વાત કઈ આવશે ઓલી સેટેલાઇટ ઇમેજની. તો સેટેલાઇટ થી જે સર્વે કરે તો આ શક્ય નથી. જો ખેડૂતને સરકારની દાનત સાચી હોય અને ખેડૂત લક્ષી જો સરકાર હોય તો તાત્કાલિકના ધોરણે સર્વે થાય અને ખેડૂતને એનું જે પણ નુકસાન થયું હોય એ ખેડૂતને આપે તો હું કહું કે આ ખેડૂતની સરકાર અને સાચી સરકાર છે. આમ કચ્છમાં કેટલું નુકસાન છે, તમને કોઈ અંદાજો તમારી આસપાસ વિસ્તારોમાં બાગાયતી ખેતી સિવાય? બાગાયતી ખેતી સિવાય જો રાયડા, એરંડા, ઘઉં, એમાં પણ બહુ મોટું નુકસાન જ છે. અત્યારે ટોટલ પાકનું બેન હાર્વેસ્ટિંગ ચાલુ હતું ને ઉપરથી આજે વરસાદ પડ્યો તો ખેતરમાં પાકને એટલું બધું નુકસાન થયું હોય કે નીચેથી કોઈ પણ પાક, આ બધો ધાન્ય પાક એવો છે કે જમીનમાંથી તમે લઈ ન શકો. આ જમીનમાં ગયો એટલે પૂરું થઈ ગયું આનું. એટલે ઘણું બધું નુકસાન છે ખેડૂતોનું. તો આ મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો એવું થયું છે.
થેન્ક યુ સો મચ પંકજભાઈ, થેન્ક યુ સો મચ પાલભાઈ, તમે અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણે જ્યારે વાત કરીએ ગ્લોબલ વોર્મિંગની, આપણે જ્યારે વાત કરીએ કે વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના કારણે આપણને શું અસર થાય, પણ આપણે જ્યારે જોઈએ લોંગ ટર્મ અસરો તો આપણને ખબર પડે કે સૌથી વધારે અસર ખેડૂતોને થતી હોય છે. એટલે ખેડૂતોની સ્થિતિ દર સિઝનમાં, સિઝન પહેલા કમોસમી વરસાદ હોય, ચોમાસું હોય, બધા જ સિઝનમાં ખેડૂતની પરિસ્થિતિ આ હોય છે. એટલે જે રીતના પંકજભાઈએ એમનું ખેતર બતાવ્યું, એવા બહુ જ બધા ખેડૂતો છે જે રોજ વિડીયો મોકલીને એવું કહે છે કે આવી પરિસ્થિતિ છે બેન, અમે શું કરીએ આમાં. ખેડૂતની સ્થિતિ ખૂબ કફોડી બનતી હોય છે. એટલે જે એક જ શબ્દમાં કહેવાય કે મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય છે, એ પરિસ્થિતિ ખેડૂતની હોય છે. કોઈ પણ સિઝન આપણે શહેરમાં બેઠા બેઠા એવું કહીએ કે વાતાવરણમાં પલટો આવ્યો છે, પણ એ ખેડૂત માટે તો ટેન્શન હોય છે કે વાતાવરણમાં પલટો આવ્યો છે. સરકાર હવે આ જે માવઠું પડ્યું છે એ માવઠાને લઈને શું જાહેરાત કરે છે, ખેડૂતોના નુકસાનના સર્વે કેવી રીતના થાય છે, એ જોવાનું રહ્યું. નમસ્કાર.